હેલો ફ્રેન્ડ્સ અને ફેમિલી, નાના અને મોટા બધાને રામ રામ, બધાને જય માતાજી. તો આપણો વ્લોગ અત્યારે અહીંથી છે. અત્યારે કેટલા વાગ્યા છે? 1 વાગવા આવ્યો છે ને વ્લોગ અત્યારે આપણે અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ. કારણ કે આજ સવારમાં વ્લોગ કાંઈ બનાવ્યો નહોતો, બરાબર. સવારમાં ટાઈમ રહ્યો નહીં, એના હિસાબે હું પછી સીધો કામે આવી ગયો. એમાં ગૌરવભાઈ થોડાક વધારે કવરાવતા હતા કે ગાડીમાં જવું છે એમ કરતો હતો ને. પછી કંઈ ટાઈમ ન રહ્યો, બરાબર. એટલે આપણે સવારમાં કાંઈ વ્લોગ કન્ટિન્યુ કર્યો નહીં. તો પછી અત્યારે 1 વાગે હું કામેથી આવ્યો. કામે આવીને પછી મેં કીધું હવે અત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ, બરાબર. અને હવે તો એટલા માટે સવારે વ્લોગ નહોતો બનાવ્યો, તો એટલા માટે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે આપણે. અત્યારે જમવાનું થઈ ગયું છે, બધા જમવા બેઠા છે અને અમે અહીંયા બહાર વ્લોગ બનાવવા આવ્યા. એમ તો આપણે વ્લોગ કન્ટિન્યુ કરવા આવ્યા. શકલી બેઠી છે, જો ટ્યુશન પાછું શરૂ કરી દીધું. જો કેવી મસ્ત બેઠી છે, એ વહી ગઈ. તો ચાલો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈ પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ ને. આનું કવરાવવાનું શરૂ છે. જો અત્યારે આવી ગયો છે, અત્યારે એને છે ને કાંઈ નથી, ખાલી એને ગાડીમાં જવું છે, બીજું કાંઈ નથી. જો આવી ગયો. ભાઈ તો બી કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો. અને જેમ આપણે આગલા વ્લોગને તમે બધાએ સપોર્ટ કર્યો છે, એમ જ બધા વ્લોગને સપોર્ટ કરવાનો છે, બરાબર. એટલે એટલો સપોર્ટ આવે તો અમને એમ થાય તો ખરું કે નહીં ભાઈ સપોર્ટ કરે છે એમ. ઓલું પછી છે ને આવું એમ લાગે કે અમે મહેનત કરીએ છીએ ને તમે તો કાંઈ કોઈ સપોર્ટ નથી કરતા એવું. અને આ પાછું હા હા કરવાનું શરૂ કરી દીધું છે. અને જોઈ તું મારા પગ મેક દો, પગમાંથી આ કરે હું એ કપડા પકડીને ઊભો છું સાઈડમાં રે. હા ના જો 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 આગળ જો હવે ટીહાવાનું શરૂ થઈ ગયું. એને છે ને ગાડી બીજું કંઈ કામ નથી. અને ગાડીમાં આંટો મરાવો બસ, બીજું કાંઈ. સવારે કામે જતા હોય, મોડું થતું હોય તોય આંટો મારવો એટલે મારવો, એમાં ન હાલે. અને એટલા દિવસ પછી આજે અમારો બહુ સારો વરસાદ થઈ ગયો છે એકારે ઘડીકમાં. હા તો આપણે વરસાદ થઈ ગયો છે થોડોક ને વાતાવરણ જોઈ લો. થઈ ગયું છે રેડી, લીલું એકદમ લીલું છમ જેવું. વરસાદ તો આવી ગયો છે ને હજી આવશે હજી કંઈ નક્કી નહીં વરસાદ આવી કે, પણ આમ મોટા છાંટે પડી ગયો. જોકે ઘડીક જ પડ્યો પણ સારો પડી ગયો એમ. સારું ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બને રહ્યો. ગૌરવભાઈ છે કવરાવવાનું શરૂ છે એટલે એમાં કંઈ નહીં ફેર પડે ભાઈ. ગામમાં આટો મારાવવો જ પડશે અમારે, ગમે એમ ગામમાં જવું જ પડશે, એમાં નહીં હાલે. સારું હાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બને રહ્યો. તો ફ્રેન્ડ મેં જમી લીધું છે. હું જસ્ટ જમીન જોઈ જે બેઠો છું ઉપર અને શ્રુતિ જમી રહી છે. અને જમવામાં હતું આજે એવું છે. તો સારું ચાલો જમી રહી પછી પાછા બી કન્ટિન્યુ બ્લોગ કરશું, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો તમે. તો ફ્રેન્ડ્સ ટાઈમ થયો છે 1:45 ને વરસાદ આવ્યો પછીની તડકી નીકળી છે. તો બહાર કાંટો મારી લઈ પછી કામે જવાનો ટાઈમ થાય છે તો બધા કામે જઈ. અને વરસાદ ગયા પછી જે તડકી નીકળે એટલે કેવું મસ્ત આમ લાઇટિંગ કન્ડિશન થઈ જાય, મસ્ત વાતાવરણ થઈ જાય. જો બકાલું બધું ઉગી ગયું છે વાડામાં, આમ લીલું સમ બધું દેખાય. વરસાદ વયો જાય પછી જે તડકી નીકળે ને એક નંબર, કાંઈ ઘટે જ નહીં. એકદમ બધું લીલું સમ થઈ જાય ને એમાં આપણો બગીચો લાગે જોરદાર. ને આપણી ગાડી કેમ ગામડામાં ગારો હોય જો કેવી થઈ ગઈ હાવ. વાયેલું ટાયર પતી ગયું છે, ટાયર નખાવાનું છે. તો ચાલો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો કામે વ્યાજ એમ મળશું સીધા તમને 6 વાગે. ત્યાં સુધી ટેક કેર ભાઈ. 6 વાગી જાય છે ને આપણે કામે ઘરે આવીએ પણ ડાયરી જઈ ઘરે હું હાલી રહ્યું છે જોઈ લઈ. શું કરો બેઠા છો? હા આવી ગયા એમ ને. હા ભાઈ હું કઈ હે હે તો 6 વાગી ગયા છે. કામે લેવી એવો પાછો વરસાદ આવ્યો હતો કે? હા વરસાદ આવ્યો તો, બહુ આવ્યો હતો. બપોર પછી આવ્યો હતો. હા બપોર પછી આવ્યો હતો. બપોર પછી પાછો વરસાદ આવ્યો હતો.
અત્યારે તો કઈ છે નહીં, આ કામે હોય ત્યારે વરસાદ આવે. વાદળા કેવા તો મસ્ત નીકળી ગયા છે. હવે ખબર નહીં પડે પાછો ક્યારે વરસાદ આવી, બરોબર ને. ને બહાર તો જાઉં છું, પણ ઓલો વાહ વાહ આવે આગળ ગાડીનું વેન તો કાંઈ કામ નથી એને. તો જો આવું છે. અને શ્રુતિ ગઈ છે રહોડામાં. રસોડા તો છે બધું રંધાઈ ગયું છે. અત્યારે હું કાંટા આડા નાખવા આવી. બપોરે હું આવ્યો કામે ત્યારે બધું વેલાયર રંધાઈ ગયું હતું. અત્યારે બધું વેલાયર બની ગયું. કેમ કે વરસાદની આગાહી છે એટલે વેલા રાંધી નખાય નકર લાઈટ વહી જાય. તો વરસાદની આગાહી છે હમણાં આપેલી એટલે વેલાયર શું છે કે રાંધી નખાય. કંઈ ખબર ન હોય ભલે આપણે જમીએ. અમારે જમવાનો ટાઈમ તો અમારે રેગ્યુલર 8 વાગ્યાનો છે. ગમે એટલું વેલાયર બન્યું હોય 8 જ વાગે અમે જમીએ. પણ એમાં એવું છે કે અમારા પછી લાઇટનું અત્યારે ચોમાસામાં ઓછું નક્કી હોય. કારે આવી જાય ને કારે વહી જાય ને કાંઈ નક્કી નહીં. તો અત્યારે ચોમાસામાં શું છે કે વેલાયર બની ગયો હોય તો થોડુંક વેલાયર જમી લઈને પછી ઉપાધિ નહીં. લાઇટ હોય તો એમ તો એવું છે. અને શું કે તો ચા બની ગઈ છે કે બનાવેલી જ છે? ક્યારે બનાવી? ચા હમણાં બનાવી. તો ચા લઈને આવી ગયા છે. હા જાઓ. હવે આપણી ચા જાય છે આગળ આગળ ને હવે આપણે જઈએ અંદર નિરાંતે ચા પાણી પી લઈ. અને જે કન્ટિન્યુ વ્લોગમાં બને રહ્યો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જૂના હોય એ લાઈક કરી દો. હા આપણે ચા પાણી પી નહીં. પંખાનો અવાજ આવે, રૂમનો ફૂલ આવે એટલે હું બહાર બ્લોગ બનાવ્યો તો તમે પાછો આવવું પડ્યું રૂમમાં. તો જાઓ ચા પાણી પી લઈ. બી કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો. તો ફ્રેન્ડ્સ વાગી જાય છે 7 અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે હવે મંદિરમાં જાવું ને બાપુ કરે છે દીવાબત્તી. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ટાઈમ થયો છે 8 વાગવા આવ્યા છે બરોબર. અને અમે બેસી ગયા છીએ જમવા. જમવામાં આજે છે આપણે મગ મઠનું શાક, રોટલી અને શ્રુતિ બેસી ગઈ છે જમવા. હું બેસી ગયો છું, પાણીની બોટલ આવી ગઈ, બધું કમ્પ્લીટ છે. તો અમે જમવા બેઠી ગયા છીએ બરોબર. તો હવે અમે જમી લઈએ. જમવાની સાથે કરીએ આજના બ્લોગને અહીંયા સમાપ્ત. સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. જય માતાજી. તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર કોમેન્ટ કરજો. સારું, ચાલો જય માતાજી. હાલો બ્લોગને કરીએ અહીંયા એન્ડ.